એનસીડીસીની લગભગ 200 થી 300 કરોડની રકમ દક્ષિણ ગુજરાતની એ કાવેરી સુગર ફેક્ટરી હોય, મરોલી સુગર ફેક્ટરી હોય, કાંઠા સુગર ફેક્ટરી હોય, માંડવી સુગર ફેક્ટરી હોય અને સૌરાષ્ટ્રની કોડીના અને તાલાલા જેવી સુગર ફેક્ટરીઓ જે સહકારી ધોરણે ચાલે છે એ આજે ઘણા સમયથી બંધ થવાની હાલતમાં છે અને ઘણી બંધો છે. આના માટે કોઈ જવાબદાર હોય તો આ ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ વાળા પ્રમુખ અને ઉપપ્રમુખ અને એની બોર્ડની જે રચના થઈ છે એના કારણે મોટા પ્રમાણમાં સહકારી માળખામાં સહકારી ભાવના ધીરે ધીરે મળી પડવાની છે. છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. ગુજરાતના સહકાર મંત્રી કેન્દ્રમાં સહકારથી સમૃદ્ધિની જયારે વારંવાર વાત કરે છે, પરંતુ ગુજરાતની અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની 6 જેટલી સુગર મિલોની જે હાલત છે એ હાલતને કારણે લગભગ 1,78,000 જેટલા સભાસદોના શેરફાળાની રકમ, ખેડૂતોના શેરડીના નાણાં, સાથે સાથે શેરડી કાપનારા મજૂરોના નાણાં, ટ્રાન્સપોર્ટરો અને સરકારની રાજ્ય સરકારની 100 કરોડથી વધુનું શેરફાળાની રકમ, એટલી જ એનસીડીસીની લગભગ 200 થી 300 કરોડની રકમ દક્ષિણ ગુજરાતની એ કાવેરી સુગર ફેક્ટરી હોય, મરોલી સુગર ફેક્ટરી હોય, કાંઠા સુગર ફેક્ટરી હોય, માંડવી સુગર ફેક્ટરી હોય અને સૌરાષ્ટ્રની કોડીના અને તાલાલા જેવી સુગર ફેક્ટરીઓ જે સહકારી ધોરણે ચાલે છે એ આજે ઘણા સમયથી બંધ થવાની હાલતમાં છે અને ઘણી બંધો છે. આના માટે કોઈ જવાબદાર હોય તો આ ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ વાળા પ્રમુખ અને ઉપપ્રમુખ અને એની બોર્ડની જે રચના થઈ છે એના કારણે મોટા પ્રમાણમાં સહકારી માળખામાં સહકારી ભાવના ધીરે ધીરે મળી પડવાની છે અને એના કારણે બેફામ બનીને જે પ્રકારે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે આ મંત્રીઓ નબળી પડી છે. આ અનુસંધાનમાં ગુજરાતના ઘણા સહકારી આગેવાનો હોય, અમારા જેવા ખેડૂતના આગેવાનો હોય, એ વારંવાર ગુજરાતના સહકાર મંત્રી હોય, મુખ્યમંત્રી હોય અને અધિકારીઓને પત્ર લખીને વારંવાર વિનંતી કરી છે કે સમગ્ર બાબતમાં જે બોર્ડ જે ગેરવહીવટ કરે છે એની તપાસ થવી જોઈએ અને તપાસના અંતે જે જવાબદાર બોર્ડ હોય એની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. તેને બદલે જિલ્લાના રજિસ્ટ્રારો હોય, ખાણ નિયામક હોય એને બચાવવાનું કામ કરે છે. આના કારણે ખેડૂતોની સહકારી સંસ્થાઓ પણ નબળી પડી છે અને ખેડૂતોના નાણાં પણ મોટા પ્રમાણમાં આ મંત્રીઓમાં મોટા પ્રમાણમાં ફસાયા છે. આ અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે 1,78,000 જેટલા સભાસદો જ્યારે આટલા મોટી સહકારી સંસ્થાની સાથે જોડાયેલ હોય એની સાથે એટલા જ પ્રમાણમાં એટલા મજૂરો હોય, ટ્રાન્સપોર્ટરો હોય, બીજા ઇનડાયરેક્ટલી લગભગ મોટા પ્રમાણમાં લાખોની સંખ્યાના પરિવારો આ સહકારી ખાણ ઉદ્યોગની સાથે સંકળાયેલા છે. તો આ તાત્કાલિક અસરથી આ મંત્રીને નબળી પાડનારા જે કોઈ સહકારી સંસ્થાના આગેવાનો હોય, બોર્ડ હોય, સહકારી જિલ્લા રજિસ્ટ્રાર હોય, ખાણ નિયામક હોય, જેની ગેરરીતિ હોય એની તપાસ થવી જોઈએ અને વિજિલન્સ મારફત તપાસ કરાવીને એની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. અને આ તમામ મંત્રીઓને રાહત પેકેજના રૂપમાં સહકારી સંસ્થાને રાજ્ય સરકાર એને મદદ કરે અને સહકારી ભાવનાથી આ મંત્રીઓ ચાલે એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર માનનીય મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે. વારંવાર મુખ્યમંત્રી ખેડૂતોની સહકારી ભાવનાની વાત કરે છે તો મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ કે આ બાબતમાં ઘટતું તાત્કાલિક અસરથી ખેડૂતના હિતમાં, સહકારી સંસ્થાના હિતમાં કરે એવી લાગણીને માંગણી વ્યક્ત કરતો મેં પત્ર લખ્યો છે.